મધ્યમાં મેઘમહેર એવી જોવા મળી। બનાસકાંઠા જિલ્લામાં વરસાદે ધબધબાટી બોલાવી। પાલનપુરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડી ગયો। વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। પાલનપુર અમદાવાદ હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા। કાણોદર નજીક હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાયા। વડગામમાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો। વડગામમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાવાની પરિસ્થિતિ નિર્માણ પામી। છાપીમાં વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। છાપીમાં ભારે વરસાદથી અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા। હાઈવે પર આવેલી દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે। ત્યારે ઘણા દિવસોના વિરામ બાદ બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। બનાસકાંઠામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। પાલનપુરના વડગામમાં ધોધમાર વરસાદ। છાપી વિસ્તારના બજારમાં વરસાદી પાણી ફરી વળ્યા તો મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહનો અટવાઈ ગયા હતા। વરસાદી પાણીના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાયા છે। હાઈવે ઉપર આવેલ દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। વેપારીઓ પણ એના કારણે હેરાન પરેશાન થઈ ગયા છે। ગાડીના ટાયર ડૂબી જાય એટલા પાણી રસ્તા પર ભરાઈ ગયા છે। રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે। મુખ્ય માર્ગ પર આ રીતની પરિસ્થિતિ નિર્માણ પામતા લોકો પણ અટવાઈ ગયા છે। જનજીવન પર અસર થઈ છે। બનાસકાંઠાના પાલનપુરમાં પડ્યો 2 ઇંચ વરસાદ। વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। પાલનપુર ગઠામણ પાટિયા મેઇન હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાયા। પાણી ભરાઈ જતા અનેક વાહન ચાલક રાહદારીઓ અટવાઈ ગયા હતા। હાઈવે પર આવેલી દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા। ઘણા દિવસોના વિરામ બાદ બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદ, જેના કારણે ક્યાંક ઠંડક પ્રસરી। વાતાવરણમાં બફારાથી લોકોને રાહત મળી, પરંતુ એ રસ્તે જતા લોકો હેરાન થઈ ગયા, કારણ કે ચારે તરફ પાણી ભરાઈ ગયું। બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ સર્જાયું હતું। વહેલી સવારે વાવ તરફ સુઈગામમાં વરસાદ શરૂ થયો હતો। ત્યારબાદ પાલનપુર વડગામમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। હું સીધા દ્રશ્યો બતાવીશ। ગુજરાત ફર્સ્ટ ટીમ પહોંચી છે ગઠામણ પાટિયા પાસે। અમદાવાદ હાઈવે આ જોડતો માર્ગ છે। ક્યાંક ને ક્યાંક વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો છે તે અટવાયા છે। ક્યાંક ને ક્યાંક વાહનો છે તે ખરાબ પણ થઈ ગયા છે। નાના વાહનો છે તે ફસાઈ ગયા છે। જોકે તમે સામે દ્રશ્યો બતાવીશ કે 1-2 નહીં પરંતુ 53 ફૂટ જેટલું પાણી છે એ ભરાઈ જવાના કારણે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને મોટો સામનો કરવો પડી રહ્યો છે। જોકે અવારનવાર આ માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ જવાના કારણે કેટલાય ગામનો વાહન વ્યવહાર છે તે સતત બંધ થઈ જાય છે। હાલ દ્રશ્યો બતાવીશ કે આ નેશનલ હાઈવે પર જ મુખ્ય મથક પાલનપુરની અંદર જ રોડ પર જ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે હાઈવે ટ્રાફિક છે તે અત્યારે જામ થઈ જોવા મળી છે। ક્યાંક ને ક્યાંક વરસાદી પાણીનો નિકાલ ન થવા માટે છે નગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાન પર અત્યારે ક્યાંક ને ક્યાંક સવાલ ઉભા થઈ રહ્યા છે। સચિન સકલિયા, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા। પાલનપુર અમદાવાદ હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। કાણોદર નજીક હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાયા, જેના કારણે વાહન ચાલકો અટવાઈ ગયા છે। મુખ્ય હાઈવે પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા। મુખ્ય નેશનલ હાઈવે પરથી પસાર થાય છે હજારો વાહનો, અને એક લાઇનમાં પસાર થવા માટે તમામ વાહન ચાલકો મજબૂર બન્યા। એ ટ્રક હોય કે ગાડી હોય કે 2 વ્હીલર ચાલકો હોય, ડિવાઈડરની નજીકથી તેઓ પસાર થઈ રહ્યા છે। ખાડાને અવોઇડ કરતા તેઓ જોવા મળ્યા। આટલા પાણીમાં અમને ખાડો ક્યાં છે એ પણ નહીં દેખાય, અને એક ટેન્શન ભર્યો માહોલ હાઈવે પર જોવા મળ્યો છે, કારણ કે ખૂબ પાણી ભરાયા છે અને ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ નિર્માણ પામી છે। બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ હતો તે શરૂ થયો હતો। ક્યાંક ને ક્યાંક પાલનપુરમાં 2 ઇંચ જેટલો વરસાદ હતો, જેના લઈને અમદાવાદથી કાણોદર જવાનો જે માર્ગ છે ત્યાં વરસાદી પાણી ભરાયા છે। હું તમે સીધા દ્રશ્યો બતાવીશ કે આ પાલનપુરથી અમદાવાદ જવાનો જે માર્ગ છે, નેશનલ હાઈવે છે, ક્યાંક ને ક્યાંક વરસાદી પાણી છે તે ઘૂંટણસમા જેટલા ભરાય છે, તેને કારણે વાહન ચાલકોને ક્યાંક ને ક્યાંક ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એ આખો હાઈવે છે તે પાણીની અંદર તરબોળ થઈ ગયો છે। મોટાભાગના વાહનો છે તે ધીરે ધીરે આવી રહ્યા છે। કહી શકાય છે કે નાના વાહનો છે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો વેઠી રહ્યા છે। જોકે પાલનપુરમાં 2 ઇંચ વરસાદ, ત્યારબાદ વડગામમાં 4 ઇંચ જેટલો જે વરસાદ હતો તે ખાબક્યો હતો, જેના કારણે ક્યાંક ને ક્યાંક જનજીવન પર પ્રભાવિત થયું છે। હાલ તો આ વરસાદે વિરામ લીધો છે, પરંતુ પાલનપુર અને વડગામમાં જે રીતે વરસાદ વરસ્યો છે ક્યાંક ને ક્યાંક જે ઘરોના લોકો હતા તેમાં પાણી ઘૂસ્યા હતા, હોટલો હતી તેમાં પણ પાણી ઘૂસી ગયા હતા। તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો આનંદ જોવા મળ્યો છે। સચિન સકલિયા, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।